નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના નાની પાવડ ગામે આવેલ ગૌશાળાના ગોડાઉનમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા ગ્રામ્ય વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ગોડાઉનમાં ઘાસચારો ભરેલો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં થરાદ ધાનેરા અને ડીસા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના સ્થળે થરાદ, ડીસા અને ધાનેરાની ફાયર ટીમોની કુલ 4 ગાડીઓ, જેમાં 2 મિની ફાયર અને 2 વોટર બ્રાઉઝર ગાડીઓનો સમાવેશ થાય છે અને તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગોડાઉનમાં અંદાજે 14 મોટી ગાડીઓ જેટલો ઘાસચારો, 10 ટ્રેક્ટર ટ્રોલી જેટલું કતર અને આશરે 20 બોરી દાણો સંગ્રહિત હતો, જે આગની ઝપેટમાં આવી ગયો છે। આ લખાણ તૈયાર થતી વેળાએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં ફાયર ટીમો સફળ થઈ નહોતી અને આગ કાબૂમાં લેવા માટે સતત કામગીરી ચાલુ હતી। ઘટનાને પગલે ગામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા।